ફેમિલી અત્યારે આપણે જો મંદિરમાં આવી ગયા છીએ હવે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો? ફરી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે. સવાર નહીં, આમ તો અત્યારે તડકો નીકળી ગયો છે, 9:30 જેવું થઈ ગયું છે. જોકે આજે આપણે થોડોક મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો, કારણ કે સવારમાં પવન જ એટલો હતો એટલે વ્લોગ નહોતો શૂટ કર્યો. અત્યારે પવન તો છે, થોડોક તમને અવાજ આવતો હશે પવનનો. અને આપણે વહેલા 5 વાગે મોટર શરૂ કરી દીધી હતી. અત્યારે જો શરૂ છે, અહીંયા જો પાણી જાય છે ડુંગળીમાં. 3 ક્યાર આ બાજુ ડુંગળીના છે, પછી ઘઉં વાવવાના છે. અને ઘઉંમાં જો તમને લાલ લાલ દેખાય, આપણે વાવ્યા છે ફૂલડા. એમાં ના ભાઈ, ફૂલડા નથી વાવ્યા. એ ઓલું શું કહેવાય? હા, રાજગરો છે. રાજગરો નાખ્યો છે ઘઉંમાં, એટલે એ દેખાય છે વધારે. ફૂલડા નથી વાવ્યા. તો અત્યારે ડુંગળીમાં પાણી શરૂ છે, પછી ઘઉં પાવાના છે. આ જો આપણી ડુંગળી કેમ બાકી. આપણી વાડી જવો યાર તમે, ખાલી જવો. ગામની બાજુમાં જ. અને આ જો નારિયાળી બતાય, આ નારિયાળી એ આપણું ઘર છે. બીજું એટલે કે નારિયાળી નથી, આ એક જ છે આપણી ઘરે. એ જ આપણું ઘર છે. તો ઘરની બાજુમાં જ આપણી વાડી છે, જસ્ટ ગામની બાજુમાં જ. તો અત્યારે 9:30-10 વાગવા આવી ગયા છે. તો ચા પાણીનો પણ ટાઈમ થઈ ગયો છે. તો આપણે હમણાં પપ્પાને કહીએ તો ચા બનાવી નાખે, કારણ કે ચા તો પીવો જ પડે, તમને ખબર જ છે. આપણે અત્યારે ઘડીક પાણી વાળીએ, પછી ચા બનાવવા જાય, પછી ચા પીએ મસ્ત. અને તમારે જો રીંગણા ખાવો હોય તો લેવા નહીં આવતા, મરચાં ખાવો હોય તોય લેવા નહીં આવતા. ના ખોટું બહુ ખાવો હોય તો લઈ જાજો, આપણી વાડી હતી. અને ઘઉંની બાજુમાં જો આપણે રાઈ પણ નાખી છે, હવે પાકવા આવી ગઈ છે. આ જો આપણા ઘઉં રાઈ ઠેઠ સુધી નાખેલી છે, પાકવા આવી ગઈ છે. હવે ઘઉં પાકવા આવી ગયા છે, કદાચ 2 પાણ પાવાના છે હવે. અત્યારે આપણે આવી ગયા છીએ ચા પાણી પીને પાછા પાણી વાળવા. અને આપણે ઘઉંમાં પાણી ચડાવી દીધું છે. જો આપણે ઘઉં કેમ પણ, આ જો આ રાજગરો છે, હું તમને કહેતો હતો ને, જો આ રાજગરો છે એકદમ લાલ. જો દેખાય બધું રાજગરો છે. ઘઉંમાં આપણે એક્સ્ટ્રા નાખ્યો હતો. તો અત્યારે આપણે ઘઉંમાં પાણી ચડાવી દીધું છે. જોકે પવન તો થોડો છે, પણ ઘઉં ઢળે નહીં તો સારું. બધા ઢળી જશે તો વાટવામાં થોડુંક કેવરાવશે. તો અત્યારે થોડો પવન છે, તો આપણે ઘઉં વાઈ દઈએ. તો અત્યારે થયું એવું, હું ઘઉંમાં તો વચ્ચે, અને હું ક્યારનો વાઇટ જોતો હતો કે આગળ પાણી આવશે. પણ પાણી તો ક્યાંથી આવે? જો લાઇટ અહીંયા આવીને જોયું ને, લાઇટ ગદની વહી ગઈ. તો ક્યાંથી પાણી આવે બોલો? લ્યો, આપણો ક્યારો પોગવા આવ્યો હતો ને, લાઇટ વહી ગઈ. તો હવે આપણે પાછું જવું પડશે મોટર શરૂ કરવા, ઠેઠ ઓવડીએ. જો ઓલી ઓવડી દેખાય ત્યાં ઠેઠ જવું પડશે મોટર શરૂ કરવા. તો હાલો શરૂ કરતા આવીએ. તો અત્યારે વાગી ગયો છે 1, અને આપણે જમીન પાસે આવી ગયા છે મસ્ત વાડીએ, અને લાઇટ પણ વહી ગઈ છે. તો હવે વાડી આવી ગયા છે, અને હવે થોડીક વાર આરામ કરી લઈએ. અને આજ તો કાંઈ નક્કી નથી બહુ પછી શું કામ કરવાનું થાય. તો કે આજ તો દવાઈ છાંટવાની નથી ને કાંઈ લાઇટેય નથી. તો હવે શું કામ કરવાનું છે બહુ પછી કાંઈ નક્કી નથી. નીંદવાનું તો છે, પણ આપણને નીંદવાની તો આળા ચડશે, એટલે એવું લાગશે. તો થોડીક વાર નીંદશું, અને પછી બીજું કંઈક કામ હશે તો બીજું કંઈક કામ કરશું. અને અત્યારે જો આપણી પાડી એક બેઠી છે અને એક ખાય છે સારોલું. તો ફેમિલી અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે, અને નાઈને ફ્રેશ થઈ ગયા છીએ, કારણ કે આજે આપણે જવાનું છે બગદાણા. અને બગદાણા આપણે ફરવા નથી જવાનું, આપણે જવાનું છે સેવામાં, કારણ કે આજ છે 7 તારીખ, એટલે જવાનું છે. અત્યારે આપણે બગદાણા પહોંચી ગયા છીએ, અને આવી ગયા છીએ આપણે કાઉન્ટરમાં. જે આપણે જો આ કાઉન્ટરમાં બધું પીરસવાનું હોય. અત્યારે તો આરતી શરૂ છે મંદિરે, એટલે હજી પબ્લિક આવ્યું નથી. હજી પબ્લિક બધું આવશે, પછી આપણે બધાને પીરસવાનું છે. જો આ કાઉન્ટર છે બધાય.
તો પબ્લિક હજી આવ્યું નથી, હજી આવશે. અત્યારે આરતી શરૂ છે એટલે બધું પબ્લિક ત્યાં છે. અને આ છે બધું રસોઈ વિભાગ. તો અત્યારે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં. જો આ બધું રસોડું છે, આમાં બધું શાક છે ને આ છે આખું રસોડા વિભાગ. જો આવડા ટોપ હોય છે, આમાં શાક અને દાળ બને છે. 2 આ સાઈડ છે અને 3 જો આ સાઈડ છે. આવડા ટોપમાં બને છે દાળ અને શાક. દુઆ છે અને તમારા નંબર તો કદાચ અપાઈ ગયા છે. ફેમિલી અત્યારે પીરસવાનું કામ બધું પૂરું થઈ ગયું છે અને હવે આપણે આવી ગયા છીએ માર્કેટમાં. જો કે ઘણું ખરું તો બંધ થઈ ગયું છે, કારણ કે અત્યારે વાગી ગયા છે 11. અત્યાર સુધી અમે પીરસતા હતા, હવે પબ્લિક પૂરું થઈ ગયું અને માર્કેટમાં આવ્યા છે. મંગળસૂત્ર લેવું કોને તમારે હું ભાઈ હાટું હું તમારે લેવાનું છે? લઈ જાઓ, તમને કીધું તો હું પછી લઈ જાઓ. તો અત્યારે દુકાનોમાં આપણે રખડીએ છીએ. જો કે કંઈ લેવાનું તો નથી, આપણે સ્પેશિયલ આટા મારવા જ આવ્યા છે. જો અહીં દુકાનો હજી ઘણી ખરી તો ખુલ્યું છે અને ઘણી બંધ પણ થઈ ગઈ છે. આગળ એક હોટલ છે અને હવે પછી આપણે જવાનું છે મંદિરે દર્શન કરવા, જે આપણે ગયા નથી કારણ કે હજી પીરસીને હજી નવરા થયા જ છે એટલે માર્કેટમાં આવ્યા છે અને હવે જવાનું છે આપણે મંદિરમાં. તો ફેમિલી અત્યારે આપણે જો મંદિરમાં આવી ગયા છીએ. હવે 11 તો વાગી ગયા છે અને હવે મંદિર બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે હવે દર્શન કરતા આવીએ. બાકી મંદિર જોવો કેમ લાગે, એક નંબર. તો હાલો દર્શન કરતા આવીએ. તો દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે પાછું રસોડે. કંઈક કામકાજ હોય તો કરવાનું છે. આગળ મસ્ત હોઈ જવાનું છે. જો કે ઘરે તો અત્યારે નથી જવાનું, ઘરે લગભગ સવારમાં વહેલા 5 વાગે જવાનું થશે. તો અત્યારે રસોડે જઈએ પહેલાં કંઈક કામ હોય તો. બાકી અહીંયાથી દેખો જો વ્યૂ કેમ બાકી આવે જોરદાર. તો ફેમિલી અત્યારે હવે રસોડે કંઈ કામ તો નથી, બધું પૂરું થઈ ગયું છે. પબ્લિક એવો કોઈ છે નહીં, તો હવે બધું પૂરું થઈ ગયું એટલે હવે મસ્ત સૂઈ જવાનું છે. જો કે અત્યારે ઘરે નથી જવાનું, વહેલા 5 વાગે જવાનું થશે. તો અત્યારે મસ્ત સૂઈ જાય અને હવે આજનો વ્લોગ આપણે અહીંયા હવે એન્ડ કરશું. તમને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left.